ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની ગુજરાત સરકાર દ્વારા ગૌ રક્ષા માટે હંમેશા મજબૂત પગલાઓ ભરતા આવ્યા છે। ગત અઠવાડિયું ગુજરાતના વિવિધ સ્થળો પર આ પ્રકારના કતલખાનાઓ પર કડક પગલાં ભરવામાં આવ્યા છે। સાથે સાથે આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની આ સરકાર દ્વારા માત્ર ગૌ હત્યારાઓને પકડવા એટલું જ નહીં, પરંતુ પકડીને એની પાછળ પડીને આ ગૌ હત્યારાઓને કડકમાં કડક સજા મળે ત્યાં સુધી સરકાર દ્વારા આ કેસો લડવામાં આવે છે। આ વર્ષે આપણે ખૂબ મોટા પાયે આણંદ, અમદાવાદ, અમરેલી, સુરત, બનાસકાંઠા, મહેસાણા આ અલગ અલગ જિલ્લાઓમાં આ ગૌ હત્યારાઓને સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે। અમરેલી જિલ્લામાં 2021માં પકડાયેલા કતલખાનામાં કાલે અમરેલી કોર્ટ દ્વારા સોહિલ કરીને ગૌ હત્યારાને 250 કિલો ગૌમાંસ જોડે જે પકડવામાં આવ્યો હતો તેને 10 વર્ષની કડક સજા આપવામાં આવી છે, સંભળાવવામાં આવી છે। સાથે સાથે આ દિવસ એટલા માટે ખૂબ મહત્વનો છે, આણંદ, સુરત અલગ અલગ જિલ્લાઓમાં આવા અનેક કતલખાનાઓ પર રેડ પાડીને કતલખાનાઓ બંધ કરાવવામાં ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે। હું ન્યાયતંત્ર, પોલીસ વિભાગ અને આ જોડાયેલા તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ગૌ માતા એ આપણા આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર છે। આપણે, આપણા બાળકો, વડીલો સૌ લોકો ગૌ માતાનું પૂજા કરે છે, અર્ચના કરે છે, અને એવી ગૌ માતાના હત્યારાઓને એક એકને શોધીને પકડીને સજા અપાવવા માટે ગુજરાત પોલીસ કટિબદ્ધ છે। આભાર।